વડોદરાના ફતેપુરા વિસ્તારમાં મંગલેશ્વર ઝાંપા નજીક આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીક આવેલી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આજે 9 એપ્રિલે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા દુકાનમાંથી ધુમાડો નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનદારને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. દુકાન માલિક દ્વારા આ આગ શંકાસ્પદ પરિસ્થિતિમાં લાગ્યાની અને કોઈએ લગાવી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.